આજે મહાલક્ષ્મી માતાજીને પેઠી ચડશે, એટલે કે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે 11 પૂનમ સુધીને માતાજીના તુલસી વિવાહ થતો હોય છે. અને આ મંદિર જે આપણું મહાલક્ષ્મી માતાનું છે, ઐતિહાસિક મંદિર છે, વર્ષો પુરાણું મંદિર છે, કદાચ ગાયકવાડી શાસનનું છે. અને આ અહીંયા આગળ નિયમ, અમારી રીત રિવાજ છે કે જ્યારે 11 તુલસી વિવાહ થાય છે ને આગલા દિવસે માતાજીને પીઠી ચડે છે, અને એમાં સૌભાગ્યવતી બહેનો જ પીઠી ચડાવે છે. અને માન્યતા છે, અને અમે જોયું છે અમારી નજરો સામું કે ઘણા બધા હજારો લોકોના માતાજીની જે પીઠી ચડાવેલી પ્રસાદ લઈ જાય છે, એ પોતાના પુત્ર કે પુત્રીને લગાવે છે, અને એનાથી એમના પુત્ર કે પુત્રીનું જો લગ્ન અટકતું હોય કંઈ કારણસર તો માતાજી નિર્વિઘ્ન પૂરે પાડે છે. અને નિર્વિઘ્ન એ માતાજી એનું લગ્ન કરાવે છે, પૂરું પાડે છે. આ એનો માતાજીનો આજનો મહિમા છે. અને તુલસી વિવાહ આપણે આપણી ઘરે પણ આપણી દીકરીને પીઠી ચડાવીએ છીએ, એમ જ તુલસી વિવાહ શાસ્ત્રોક્ત વિધિથી કાલે સંપન્ન થશે. આવતીકાલે માતાજીનો તુલસી વિવાહ છે, એનો કાર્યક્રમ છે. મંદિર સજાયું છે, અને તમે જુઓ છો કે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે, અને હજી આવશે. બધાને એ જ આશીર્વાદ જોઈએ છે માતાજી પાસેથી કે પોતાના પુત્રનું થઈ જાય, છોકરીનું લગ્ન. ફક્ત માતાજી પુત્ર અને પુત્રીનું લગ્ન નથી કરાવતી, પણ માતાજીની પીઠી પોતાને ઘરે રાખવાથી ઘણા શુભ કામ થાય છે. કોઈનું સર્વિસ અટકતી હોય તો એ પણ એ કાર્ય પૂરું થાય છે. ધન ધાન્ય મળે છે, એવી માન્યતા સાથે લોકો આવે છે. આવતીકાલે રાત્રે તુલસી વિવાહ સંપન્ન થશે. શાસ્ત્રોક્ત વિધિથી માતાજીને આવી રીતે શણગાર્યા છે. અને કાલથી જે માતાજીનું સ્વરૂપના દર્શન થશે એ ખૂબ જ દૈદીપ્યમાન હોય છે. અમે લોકો પણ દરરોજ પૂજા કરીએ છીએ અને માતાજીનું રૂપ જોઈએ છે, પણ આ 5 દિવસ માતાજીનું જે રૂપ દેખાય છે એ ખૂબ જ અલગ હોય છે. કાલે આપણે જોઈએ તો માતાજી એવું લાગે કે માતાજીના મુખ સામેથી ખસે જ નહીં. માતાજી ત્રિપુર સુંદરીના રૂપમાં ખૂબ જ સુંદર, અદ્ભુત, દૈદીપ્યમાન દેખાય છે. અને એ જોવાનો કાલે બધા જ લોકો ભાવિક ભક્તો લે એવી અમારી નમ્રતા મહેતા.